સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ બજેટ બેઠકમાં કુલ રૂપિયા 751.58 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। શહેરની આગવી ઓળખ માટે 25 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવશે તેમજ બજેટમાં શહેરી વિસ્તારમાં કરવેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત બજેટમાં સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, લિવેબલ અને હેરિટેજ સિટી અને વિકસિત સુરેન્દ્રનગર 2047 એમ મુખ્ય 3 થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે। બગીચાઓ અને મનોરંજનના સ્થળોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે તેમજ ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થા વિકસાવવાનું આયોજન કરવામાં આવશે। જાહેર સ્થળોના વિકાસ માટે 40.5 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી હતી। નગરપાલિકા બન્યા પછી પ્રથમ બજેટનું અમે એમાં ડ્રાફ્ટ પ્રેઝન્ટેશન કરીને નક્કી કર્યો છે। એમાં સુરેન્દ્રનગરમાં 751 કરોડના બજેટ જો છે અમે આજે નક્કી કર્યો છે। આ 751 બજેટમાં મોટા ભાગના જે વ્યવસ્થાઓ છે એમાં અપગ્રેડેશન, ખાસ કરીને પીવાની પાણીની વ્યવસ્થા છે, સિવરેજ લાઇન છે, એસટીપી છે, એના સાથે જે નળથી જલના સુદૃઢીકરણની બાબત છે એ પણ અમે નક્કી કર્યો છે। હવે એમાં 3 મહત્વના જે છે અમે એમાં મોટો રાખ્યા હતા: સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, હેરિટેજ અને લિવેબલ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર વિઝન 2047। એના મુજબ અમે જે છે એ બજેટ નક્કી કર્યો છે। એમાં એક વિશેષ બાબ આપને ધ્યાને રાખવા આનંદ થાય છે કે એમાં કોઈ પ્રકારનું ટેક્સનું ભારણ અમે એમાં વધાર્યો નથી, એને કન્ટિન્યુ રાખ્યો છે। એના સાથે જે ઝાલાવાડની વિશેષ આપણી સંસ્કૃતિ છે એ ધ્યાને લઈને ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સેન્ટર્સ એના માટે પણ જોગવાઈ રાખવામાં આવેલ છે। એના સાથે સિટીના ટ્રાફિક બાબતની પોલિસી હોય, સિગ્નલની પોલિસી હોય કે આ બાબતનું પ્રકારની જે સુદૃઢીકરણ છે એ એમાં રાખવામાં આવેલ છે। સિટીનો જે સૌથી મહત્વનું નેચરલ જે આપણા પાસે ફીચર છે ભોગાવો નદી, એના માટે પણ ફેઝ 2 તરીકે અમે એમાં 40 કરોડના રિવરફ્રન્ટ હવે વધારા એટલે ગેબન શાપીરથી લઈને જે આપણા બસ સ્ટેશન નજીકના જે ફ્રન્ટ છે એનામાં ડેવલપ કરશું, એટલે એમાં પણ શહેરજનોને એમાં મોટા ભાગે ફાયદો થશે। હેરિટેજ સિટી ધ્યાને લઈને 3 પ્રકારના ઇવેન્ટ્સનું આયોજન કરવાનો અમે નક્કી કર્યો છે। એમાં હવા મહેલ ફેસ્ટિવલની વાત છે, વડવાળા મંદિરના કૃષ્ણ જન્માષ્ટમીની વાત છે અને આપણે જે પવિત્ર ભૂમિ મહાવીર ભગવાનના જે પદસ્પર્શોથી થઈ છે એના જે છે એના જન્મ ઉત્સવ પણ અમે એમાં ઉજવવા બાબત જે છે અમે એનવિઝન એમાં કરેલું છે। આ શહેરમાં જેટલા ટીપીના પ્લોટ છે એમાં કઈ જગ્યાએ વેજીટેબલ માર્કેટ્સ આવે, ફૂડ પાર્ક આવે કે કડિયા નાકા આવે, એના સાથે મિયાવાકી ફોરેસ્ટ હોય કે એના સાથે જે હોકર ઝોન હોય એનું પણ આયોજન અમે આ બજેટમાં લઈ લીધો છે। ખાસ કરીને આપણે જે હું અત્યારે જે બજેટ પ્રેઝન્ટ કર્યું છે એમાં વહીવટી સુદૃઢીકરણ પણ વાત આવે છે કે 2 ઝોનમાં વહેંચાયેલો આપનો જે સિટી છે એના ખાસ કરીને સુદૃઢીકરણ, નવા મહેકમનું રિક્રુટમેન્ટ આવે, એના સાથે એનો સ્ટ્રેન્થનિંગ પણ આવે। એ સાથે આપણે બહુ આનંદ થાય છે કે અરાઉન્ડ 25 કરોડના જે છે એ આઇકોનિક રોડ્સ અમે એમાં લઈ રહ્યા છે। એ ખાસ કરીને મેઇન જો રસ્તા પસાર થાય છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં, એના એક આઇકોનિક રોડ તરીકે 3 થી 4 પટ્ટો અમે એમાં એ કરીશું। એના સાથે આપણા જે સૌથી ટાગોર બાગ છે, ટાગોર બાગ માટે પણ એને એક સરસ મજાનું સ્થળ વિકસિત કરવા માટે પણ 50 લાખની જોગવાઈ એમાં રાખેલી છે। આ બજેટ બનવામાં શહેરના જુદા જુદા નાગરિકોએ, સંસ્થાઓએ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો અમને ઘણી બધી આ બાબતે સૂચન સુઝાવ મોકલેલા હતા, એને અમે એમાં જે છે એ વિચારના લીધેલો છે। એના સાથે જ જે અમે મહાનગરપાલિકા બન્યા પછી અમે સિટીમાં જે પ્રકારના પ્રશ્નો સામે આવ્યા છે એને પણ ધ્યાને રાખીને એનું સુદૃઢીકરણ કે આ પ્રશ્નોનું નિરાકરણ કઈ તરીકે થાય એ વિઝન સામે રાખીને અમે આ બજેટ બનાવવામાં આવ્યું છે।